હેલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આપણે વીક 3માં પહોંચી ગયા છીએ. હવે જોઈએ તો અહીંયા આ અમારી ઢીંગલી બધે ફ્લાવર્સમાં, અજમામાં બધામાં એને બોટલથી પાણી પીવડાવે છે. અને આજે લકીલી આપણને આ ગાર્ડનના જે રખેવાળ છે દાદા, એમને પણ મળવાનો આજે મોકો મળશે. જો તો અત્યારે હાલ બધા મરચાંના પ્લાન્ટ્સ પણ એકદમ સરસ ઊંચા થઈ ગયા છે. 3 વીકની અંદર તો કેટલા નાના છોડમાંથી હવે ક્યાં કેવડા મોટા થઈ ગયા છે એ હવે જોવા મળશે. આ બધી સ્ટ્રોબેરીઝ પહેલી સિઝનનું તો બધું ખાઈ લીધું, હવે બીજી સિઝનના ફ્લાવર્સને બધું સ્ટાર્ટ થઈ ગયું. અહીંયા તમે જુઓ તો સ્વીટ ઓરેન્જ પેપર, આ બધા જ આ આવશે ને તે એ વખતે આપણને બહુ જ જોવાની મજા આવશે. યલો પેપર, બધા મરચાંના જુદા જુદા જાતના છોડ છે, બધું જ જુદું છે. અહીંયા જો, અહીંયા તમને એક સ્ટ્રોબેરી દેખાશે ને આ બધા ઘણા બધા કેટલા બધા સ્ટ્રોબેરી છે. અને અહીંયા આ જો કેવું સરસનું લાગે છે. દાદા અને દીકરાની બધી વાતો પણ બહુ સરસ પાછળ સંભળાશે. આ જુઓ, અહીંયા બીન્સની અંદર બહુ બધા ફ્લાવર્સ અને બહુ બધી બીન્સ પણ આવી ગઈ છે જો. એટલે હવે આના અંદર હાર્વેસ્ટિંગ થશે ને ત્યારે જોવાની બહુ મજા આવશે. કેટલી બીન્સ આવી છે, બહુ જ મજા આવશે. હાર્વેસ્ટિંગના વિડીયો અલગથી જ્યારે પણ કરીશ ને એ વખતે મૂકીશ. ચોળી છે અહીંયા, બધું જ જો ફ્લાવર્સનું આખું થઈ ગયું. આ ટામેટા ઉપર હવે બહુ મસ્ત મજાના ફ્લાવર્સ પણ આવી ગયા છે. અને અહીંયા દાદા અને દીકરું બંને જણા ભેગા થઈને પાણી છાંટે ને કામકાજ કરે છે. અને પછી અહીંયાથી આ પાછળ તમે જુઓ, આ આખું ગલગોટાનું ઝાડ છે. ગલગોટાનું આખું જંગલ છે, ઝાડ નહીં. અને આ બાજુ આપણે જોઈએ તો અહીંયા ઘણી બધી કોથમીર છે. આના અંદર કોથમીર અને ટામેટાના ઝાડ છે. આ જો અહીંયા આ પોઈ છે, બહુ જ સરસ. પોઈના ભજીયા, પોઈની કઈ બી વસ્તુ કરીએ તો બહુ મજા આવે. અને અહીંયા છે બહુ બધી કોથમીર છે, ભીંડા, બધી જ વસ્તુ. અને દાદા દીકરા સાથે મસ્તી કરતા. અને આ ગાર્ડનની રખેવાળી બસ એ બધું એ જ કરે છે. અહીંયા આપણે જોઈએ તો દૂધીના બહુ મોટા દૂધીનો વેલો હવે ચડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે દૂધી અહીંયા હવે પપ્પા અત્યારે આ મહેનત કરીને બાંધતા હતા દોરીને. હવે અહીંયા નીચે પણ જોઈએ તો બધા જ ટામેટા છે, બધા અલગ અલગ ડિફરન્ટ ટામેટા છે. યલો, રેડ, મરૂન કલર. જ્યારે થશે ને ત્યારે આપણને એકચ્યુઅલમાં ખ્યાલ આવશે. અને નવું પ્લાન્ટેશન ફરીથી કરી દીધું. અહીંયા આખું બધું ટામેટાનું છે. નેક્સ્ટ વીકમાં જોઈશું. ત્યાં સુધીમાં તો મોસ્ટ પ્રોબેબલી આ ફ્લાવરમાંથી ટામેટા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા હશે અને હજી થોડું વધારે ઘણું જંગલ લાગશે. આ બાજુ અહીંયા ફુદીનો છે, જે અત્યારે રોજ ચામાં ને પાણીપુરીની ચટણીમાં બધામાં બી યુઝ થાય છે. પછી હાર્વેસ્ટિંગના અલગ વિડીયો કરીશ એટલે ખ્યાલ આવે. લાલ શેફર્ડ મરચું પણ અહીંયા બધા થઈ ગયા છે. બસ તો આ હતા વીક 3 આ ગાર્ડનનું. એટલે તમે અહીંયાથી જુઓ તો બહુ સરસ રીતે દેખાશે દાદાનું કામકાજ. અને આ એમની લાડકવાઈ. આજે 36 ડિગ્રી ટેમ્પરેચર છે બ્રેમ્પટનમાં. એટલે એટલી બધી ગરમી લાગે છે કે એમ જ થયા કરે કે બસ પાણીમાંથી બહાર જ ના નીકળીએ. પણ હવા છે એટલે બહુ સારું છે.
તડકામાં જવાય એવું નથી. છોકરાઓને મજા પડે પાણીમાં. ઓકે, સારું, ચલો મળીએ નેક્સ્ટ વીક.